સ્ટાફ નર્સ ભરતીમાં જેને પણ ઓછા માર્ક્સ છે તે બધા માટે એક મહત્ત્વના સમાચાર છે મિત્રો. હવે આપણે આગળ વધીએ વિડીયોમાં એ પહેલાં જો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવી નાના મોટી અપડેટ. અને મિત્રો ફાઇનલ કેટલો કટ ઓફ રહેશે, તમામ કેટેગરી વાઇઝ એનાલિસિસ કરેલો કટ ઓફ છે, એનો વિડીયો જોવા માટે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો સમય ન બગડતા આપણે આગળ વધીએ. તો મિત્રો જો આ વાત કરવામાં તો પેપર રીચેકિંગ માટેનો અરજી નમૂનો છે. હવે મિત્રો આમાં તમારે હવે આ અરજી નમૂનો મિત્રો તમારે કંઈ કામનો નથી, કારણ કે હવે આ ફાઇનલ મેરિટ તો જાહેર થઈ ગયું છે કે જો તમારે એટલા માર્ક્સ છે. પરંતુ મિત્રો આમાં પણ જો તમે ભરી અને આપી શકો તો જો કંઈ પણ ફેરફાર થાય તો થઈ શકે, બાકી મિત્રો કંઈ થવાનો તો નથી. કારણ કે આ અરજી નમૂનાનો વિડીયો મિત્રો આની પહેલાં પણ મેં બનાવેલો હતો, ત્યારે મિત્રો કોઈને પણ એમ હતું કે આ તો બધી ખોટી ન્યૂઝ છે, આમાં કંઈ થઈ ન શકે. પરંતુ મિત્રો જો ત્યારે તમે અરજી નમૂનો ભરી અને તમે સબમિટ કરેલો હોત આનું જ્યાં પણ એડ્રેસ છે ત્યાં, તો મિત્રો તમારે આ વખતે જે પણ ફાઇનલ મેરિટ આવેલું છે તેમાં 100% 5-10 માર્ક્સનો વધારો થઈ શકે અને તમારું સિલેક્શન પણ થઈ શકે. પરંતુ મિત્રો અહીંયા કોઈ ધ્યાનમાં નહોતું લીધું. અને આમાં મિત્રો શું શું ભરવું જોઈએ, તો ઉમેદવારોનું પૂરું નામ, તેનું સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર, કેટેગરી, એપ્લિકેશન નંબર, તેના કન્ફર્મેશન નંબર અને કયું તમારે પેપર ચેકિંગ કરવાનું. તમારે મિત્રો 2 પેપરમાં રાઇટ જ કરી દેવાનું હતું. ત્યારબાદ અહીંયા ડિમાન્ડ ડ્રાફ્ટ નંબર અને તારીખ અને બેંકનું નામ. ત્યારબાદ મિત્રો અહીંયા તારીખ, સ્થળ અને ઉમેદવારની સહી કરવાની હતી. આ મિત્રો જો તમે ફોર્મ ભરી દીધેલું હોત તો મિત્રો તમારે 5-10 માર્ક્સ વધી શકે અને તમારું સિલેક્શન પણ થઈ શકે. અને ફાઇનલ કટ ઓફનો વિડીયો પણ આપણે ટૂંક સમયમાં લાવીશું. તેમાં તમામ કેટેગરીની કેટલી જગ્યા હતી એ પ્રમાણે મિત્રો કટ ઓફનો વિડીયો બનાવીશું. તો એના માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી તમને પણ ખબર પડી શકે કે કેટલી જગ્યાઓ હતી, કઈ રીતે આપણે મેરિટ પણ બનાવેલું છે. તો એ બધી માહિતી તમારા સુધી પહોંચી જાય. અને મિત્રો જો હજુ પણ આ તમારે ભરવો હોય તો ભરીને એકવાર મોકલજો. શું થાય છે એ પણ આપણે જોશું કે શું તમારા માર્ક્સમાં વધારો થાય છે કે નથી થતો. એ બધી માહિતી પણ આપણે તમારી પાસેથી જ મળશે. તો મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.